અને કૃષ્ણ પક્ષનો પ્રારંભ થાય છે. બંને હાથ ઉપર કરીને હે આશા ગિરિરાજા મોરલા અને વરવડ ભરા ભરા એ અમારી રૂ આવે ન બોલીએ કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે અને કૃષ્ણ પક્ષની એક એક તિથિઓ વીતવા લાગી. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, રાંધણ છઠ છે હો, થેપલા બની ગયા જ ને. છઠ ગઈ, સાતમ અને આઠમ ના સવારનો સૂર્યોદય થયો છે અને આજે આખું મથુરામાં અલગ વાતાવરણ પ્રગટ થયું છે. વસુદેવજી અને દેવકીજીના મુખ ઉપર એક અલગ રૂપે તેજ પ્રગટ થયું છે અને એ સમયે આકાશમાં બધા જ દેવતાઓ ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. આને મળી કંકાલ પેટ ભરા પણ રૂપ રે જાવે ન બોલીએ. અરે રે એ તો કોઈ ના હાથ મનાટ મના આઠમના દિવસની રાત્રિ થઈ છે અને એ મધ્યરાત્રિના બરાબર રાત્રિના 12 વાગ્યા છે અને જ્યારે ભગવાન પ્રગટ થવાના છે એ સમયે પ્રકૃતિના તત્વ શુદ્ધ બન્યા છે. આકાશ સ્વચ્છ બન્યું છે. આકાશમાં ચંદ્ર પ્રસન્ન છે. દસેય દિશાઓ પ્રસન્ન છે. ધરતી પ્રસન્ન છે.
નદીઓના જલ સ્વચ્છ અને શાંત બની ગયા છે. મથુરા પ્રદેશમાં શીતલ સુગંધિત પવન લહેરાઈ રહ્યો છે. યજ્ઞ કુંડમાં મધ્યરાત્રિના વગર આહુતિએ યજ્ઞ નારાયણ ભગવાન પ્રજ્વલિત થઈ રહ્યા છે. રાત્રિના સરોવરમાં કમળ ખીલવા લાગ્યા, ભમરાઓ ગુંજાર કરવા લાગ્યા. આકાશમાં સિદ્ધો, ચારણો, દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. કિન્નરો મંગલ વાજિંત્ર વગાડે છે.